જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ હમણાં ઘણા દીથી હવે ભાઈ કંઈ બતાવવા જેવું હતું નહીં વિડીયોમાં, એટલે નહોતો બનાવ્યો. આજે ભાઈ આપણે કામે લગભગ થોડું ઘણું છે ને, રહે તો રહે, બાકી પૂરું થઈ જાય. એટલે ભાઈ ત્યાં કેટલું કામ થયું એ બતાવી દઈ. અને બાકી આજે ભાઈ હું જો બૂસો નખાઈ ગયો ને પાણીનો પાવાનું ને હું કરવાનું છે. અને આને ભાઈ આપણે ફાઇનલ ડગરા ચડાવીને સુફર બફર વાવી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. ઓલું ટ્રેક્ટર ભાઈ આપણે જવાનું છે હમણાં જેસીબીમાં પલટી મૂકવા જવાના છે. પ્લાવ ફાંગા જે ઓલા ખેતરે ડ્રેગન ફ્રૂટ ભાઈ આપણું છે ને નીકળે થશે કેવું નીકળે, હવે આમ આગળ આગળ વધતું જાય છે. નીચે ભાઈ જો બે ડેરો આગળ આગળ આવે છે, બાંધવું જો હરખાઈ પછી કંઈક કરશું. અહીંયા આવ્યું હતું નીચે અને એક ડેર આમ નીકળી ગઈ, બાંધવું તો જો આને હરખાઈ. કારણ કે ભાઈ ભેહું વ્યાવામાં અત્યારે આ એક હતી જી આપણી બાંડી એ વ્યાઈ ગઈ છે, એનો પાડો જે ઊભો, બાકી બધા દોવા જઈએ છે. સામેના ખેતરમાં ભાઈ કાકાએ માંડવી વાવી દીધી હતી, એટલે આપણે થોડો ઘણો વરસાદ થયો ત્યાં બીટી બત્રી થઈ ગઈ છે નામે. આજે લગભગ ભાઈ કામ પૂરું થઈ જાય કે થોડું ઘણું રહી જાય એવું થાય. ડીઝલ નાખીને કમ્પ્લીટ થઈ ગયું છે ટ્રેક્ટર. અહીંયા ભાઈ બધા સુફર ઉફર વાવીને ઓકે. આમાં આપણા ભાઈ ગુંદરીના ડુંડા જુવાર જે ફૂકણીમાં નાખીને કમ્પ્લીટ કર્યું. આ રીતની સુફર 4 દાંતે વાવ્યું આપણે, એટલે ઈંધાણે નિશાને થઈ જાય વાવ વટાણે એમાં ટ્રેક્ટર પાછું હાઈલું જાય. સાંજે ભાઈ બળનો ફેરો ભરતા આવ્યા નાખી દીધું, ખાડો પડી ગયો હતો ત્યાં. ટ્રેક્ટરને ભાઈ હું ગાભો ગોતતો તો જરાક ગાભો મારી પછી જવા દઈ. ટાઈમ ભાઈ 8 વાગે આપણે ત્યાં પૂગી. જો કે કંઈ પ્રોબ્લેમ નથી, વહેલા જાય મોડા જાય તો થોડો ઘણો, કેમ કે જેસીબી આવે 8 વાગે આવે ત્યાં સુધી વાંધો ના હોય. બાકી પોપી આવી ગયા છે ભાઈ, જોઈ લ્યો હવે ઝુંબે કેમ છે. અને છાયાની ભાઈ વાત કરીને આંબલી ફૂલ કોરાઈ ગઈ, લીમડો, હવે છાયામાં કંઈ ટેન્શન નથી. આ છે આપણો દંતાર, આનેથી સુપર આવ્યું હતું 25 જારીના 4 દાંતા, એટલે ઓકે કમ્પ્લીટ થઈ જાય. તો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાં જઈને મળીએ આપણે કેટલું કામ બાકી છે, શું કરવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ભાઈ આજે આપણે કડ ઉપાડી લીધી, પૂરી થવા આવી છેલ્લી, અને હવે ધૂળ પાથરી એટલે કામ પૂરું. આજ ભાઈ 16મો દિવસ, 16 દી સુધી કન્ટિન્યુ આપણે હાંક્યું. વચ્ચે 3-4 દિવસ બંધ, પહેલાં 6 દી હાંક્યું, પછી પાછો આજ 10મો દિવસ, 15-16 દી એક જ ધારું હાલ્યું. જેસીબી અને 2-3 ટ્રેક્ટર, કોઈક દિવસ 4 રાખ્યા હતા. બાકી હું બધા જોઈ લે કમ્પ્લીટ. અને હવે માલ વધ્યો ને એ પારો બાકી છે, એ પારો કરી લઈ, કમ્પ્લીટ કરી લઈ. બધું કામ ટોટલી થઈ ગયું. એવડી કડ હતી, જા ટ્રેક્ટર હાલ્યું જાય ને તો ખાલી સાઈડલી દેખાય. એવડી કડ ઉપાડીને બધી પારા કર્યા. ઓલી બાજુ જો કેમ છે, બાકી કાયદેસર પારા કર્યા. સારી ધૂળ પછી પાથરીને માથે થોડાક પટ્ટા મારવાના છે, જે ઓલા ખેતરમાં દેખાય સામે પટ્ટા. એ આ ડ્રાઈવર બદલાવ નાખ્યો જેસીબીનો વરી પાછો. કરશનભાઈ જાવડા જ લઈ આવ્યા છે. હવે ભાઈ આમાં બધે છે ને માલ બધો ઉપડી જાય, 5-7 ફેરા નીકળી જાય, પછી લોડરથી આ કારી ધોઈને ધક્કો મારી રેવોલ કરી દઉં. પછી આની માથે પાછા પટ્ટા, જેમ આ ખેતર બની ગયું ને એવું બની જાય. અને ઉમાયભાઈ જોઈ લો, લાલ ધોળીના પટ્ટા મારી દીધા. પારા જોઈ લો ભાઈ, જોરદાર બની ગયા. એમ છે એટલે અહીંયા કાઢીઓ મૂકેલો છે. આ પારો નવો કર્યો, એકદમ સીધો ગોલી,
અને આ પારા જો નદીવાળો પારો. અને ભાઈ સવારમાં આપણી ટોલી એક પલટીએ મારી ગઈ હતી આજે. એ આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો નાખી દીધો ને ઇન્સ્ટાગ્રામમાં એ રીલ નાખી દીધી, જોઈ લેજો. તોડીએ નાખી થોડી ઘણી, તોડી તો નથી પણ થોડીક વરી ગઈ હતી. અહીં નીચે ભાઈ પાણા જ નીકળી પડ્યા હોવ. ઉપર વાંધો નહોતો, બહુ એવા બધા પાણા નહોતા નીકળતા, પણ નીચે જે આ પડ નીકળ્યું ને અલગ પાણાનું, નીચે બકેટ મારો એટલે પાણા જ ઉપાડતું આવે આખે આખું. બાકી બની ગયું ખેતર 1.5 વીઘા જેવું વધારે. 15 દિવસ ટ્રેક્ટરું જેસીબીને આવેલું તો 1.5 વીઘા જેવી જમીન વધી ગઈ. અહીંથી પારો દેખાય કાળી ધૂળ પડી, ત્યાંથી આ બધો આખો પટ્ટો વધારેલો થઈ ગયો. 1.5 વીઘા જેવું થઈ ગયું. હવે ભાઈ આખો દી આમનું કન્ટિન્યુ આવું આવું કામ કરવાનું છે. તો મળીશું આગળ કન્ટિન્યુ, બન્યા રહેજો. જેસીબી ભાઈ અહીં ખાડામાં ગરમ થાય જોરદાર. ફાઇનલી ભાઈ કામ પૂરું થઈ ગયું. લોડર લાગે છે છેલ્લું છે થોડું ઘણું, પણ હવે ખાલી જો આપણે ટીસી દેખાય ને ત્યાંથી એટલો પારો ઉપાડી અને આ પારાની પાસે પટ્ટા મારવા, અને ઓલા ખેતરમાં 4-5 ટ્રેક્ટરના પટ્ટા, અને આની ઉપર જોઈ જાય જો ક્યાંયથી નીકળીએ માલ હલામો ટીસી પાસેથી, તો આની ઉપર પટ્ટા મારવા. બાકી કમ્પ્લીટ 1 નંબર બની ગયું ખેતર કાયદેસર. પારા બારા કમ્પ્લીટ બધું. હવે ટ્રેક્ટરનું ભાઈ આજ પોરો આવી ગયો બપોર પછી લોડરમાં જ ચાલુ કર્યું એક જ ધારું. અને વાં એક પારો કરવાનો બાકી છે થોડોક, એ કરી લેવું. બાકી બધા જોઈએ પારા બારા એકદમ ઓકે થઈ ગયા. હવે પૂરેપૂરું ભાઈ 15 દિવસ 16 દિવસ કામ આવેલું. વાયમાં એક થર લેવું પણ નિરાતે. હવે આ કાળી જમીન કરી અહીંયા આની ઉપર લાલ કરશું પાછી, લાલ અથવા તો બળ આવી. અહીંથી ભાઈ બળ ઉપાડી અને વાં પટ્ટા મારવા, કેમ કે અહીંયા કાલે પારો કર્યો ને એ લોડર જરા બેસી ગયું હોય, ત્યાં થોડુંક જોઈલ જેવું થઈ ગયું છે ને. બાકી ઓલું ખેતર એવું હાવ કમ્પ્લીટ અહીંથી ઉપાડવાની છે. આ નવો પારો બનાવ્યો બીજો. બાકી ઓલા પારા ભાઈ નદીવાળા તો બહુ જબર બનાવ્યા, થઈ ગયા એકદમ બોલી જેવા કમ્પ્લીટ. આવ 2 તો ટીસી છે, એક આ ખેતરનું એક ઓલા ખેતરનું. માંડ ભાઈ 15-16 દી કામ પૂરું થયું. બહુ મોટું કામ હાલી ગયું. ભાઈ માથે ફેરી ભાઈ અઠાણ ઉનાળે એવું પાણી છે, કેમ કે નદી છે બાજુમાં. ફેરી આખી 20 ફૂટ કદાચ ખાલી હોય. બસ બાકી આજનો વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.